ગીર સોમનાથથી સમાચાર વેરાવળમાં સફાઈ કર્મી ઉપર બેદરકારીનો આરોપ લાગ્યો। મુખ્ય બજારમાં કચરો એકઠો કરી સ્થળ પર જ સળગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। નિયમ મુજબ કમ્પોસ્ટ યાર્ડમાં નિકાલ કરવાના બદલે કચરો સળગાવાયો, જેના કારણે ધુમાડો થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો, જેથી પાલિકાએ ત્વરિત કાર્યવાહી કરી અને પ્રવીણ સોલંકીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કર્યા। નિયમ વિરુદ્ધ કચરો સળગાવવાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી। વેરાવળના મેન બજાર સટ્ટા બજારમાં સવારના વહેલી સવારે અમારા કર્મચારી પ્રવીણભાઈ દાનાભાઈ સોલંકી તરફથી આ કૃત્ય કરવામાં આવેલ હતું, જે અમે પ્રાથમિક ધોરણે તપાસ કરી અને તેના વિરુદ્ધમાં અમે ફરજ મોકૂફ કરેલ છે વ્યક્તિને, અને ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબના આદેશથી આ જે કૃત્ય થયેલું છે એમાં કડક કાર્યવાહી કરવામાં આવેલી છે। અને હવે પછી આવી કોઈ ઘટના બનશે તો તેના પ્રત્યે કાયદાકીય રીતના અમે કાયદેસર રીતના અમે એક્શન લઈ અને તેને કાર્યવાહી કરશું।